શ્રી વલ્લભા આજે 11 ના થયો મળવાલા. શ્રી વલ્લભા ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथी बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे. जय श्री कृष्ण. હવે કેટલાના ઘરે ઠાકોરજી બિરાજે છે એટલે મને સત્સંગ કરવાની ખબર પડે કે પુષ્ટ ના કરાવ્યા હોય ને એટલે સત્સંગમાં એવું છે પુષ્ટ કરાવેલા હોય એ પરણેલા કહેવાય. બ્રહ્મ સંબંધ લીધું એટલે પરણેલા તો બધાય કહેવાય, પણ સાસરે ન ગયા હોય ને પુષ્ટ ન કરાવે. સમજ્યા મારી વાત? તમે પરણી જાઓ અને સાસરે ના જાઓ પછી આડોશી પાડોશી પૂછે નથી તેડવા આવ્યા. વળી થોડા દિવસ થાય એટલે કે છૂટું કરવાનું છે. લૌકિકમાં છૂટું કરવાનું કોઈ પૂછે મારા વાલા, અલૌકિકમાં તો એકવાર વલ્લભે આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો પછી કરોડો જન્મ સુધી મને ને તમને ક્યારેય છૂટા કરવાના નથી. બીજા ધર્મોમાં કદાચ એમ કે તમે અમારા કામના નથી, પણ વલ્લભ તો એવો જેવો છે તેવો તું મારો. બધા એમ કે સારો એ મારો. મારો વલ્લભ એવું નથી કહેતો, મારો એ સારો. તો બ્રહ્મ સંબંધ લીધું. આમાં હું પૂછીશ કે બ્રહ્મ સંબંધનો અર્થ શું કામ લઈએ છે? કહેશે કોઈ મને? જીવનું બ્રહ્મ સાથે સંબંધ. બીજું કોઈ? તાદાત્મ્યતા કેળવો. હવે હું કહું ઓથેન્ટિક. કરોડો જન્મોથી આપણે ઠાકોરજીથી વિખૂટા પડ્યા છે. એ લીલા બધાય જાણો છું કે યમુનાજી ને બધું, એટલે મારે હું એનું વિવરણ નથી કરતી, બરાબર? પરિસ્થિતિ એવી થઈ કે આપણે ભૂતલ પર આવ્યા તો આપણે પ્રભુને ભૂલી ગયા. આપણને ભૂલી ગયા આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છે, અમારું કર્તવ્ય શું છે, મારે ક્યાં જવાનું છે, મારે શું કરવાનું છે, હું કોનો છું. ઠાકોરજી નથી ભૂલ્યા. તમને નાનો લૌકિક દાખલો આપો. આપણે જીવ બધા લૌકિક છીએ, એટલે લૌકિક દાખલાથી જેટલું તમને ને મને સમજાય ને એવું હું કોઈ ઉપનિષદની કે વેદની કે તો તમે મારા સામું જુઓ અને હું તમારા મોઢા સામું જોઉં કે આ લોકોને સમજાયું નથી. પરંતુ છોકરો ગોળી ન ખાતો હોય ને દવાની તો પેડામાં દઈ દઈએ, પણ હોશિયાર દીકરો હોય ને એમ કે બા જો અંદરથી બી કાઢી નાખ્યું. આપણે બધા બી કાઢી નાખવાવાળા છે. જેના ઘરે નથી બિરાજતા એ. તો પ્રભુ આપણને નથી ભૂલ્યા. હવે કેટલાય દેવને પૂછ્યું કે મારાથી બિછડા પડેલા જીવને હવે હું રહી શકતો નથી. બધાએ અસમર્થતા દર્શાવી કે અમારું કામ નહીં. આટલા બધા જીવમાં અમે શોધીએ ક્યાં કે દેવી જીવ કયો છે. ત્યારે વલ્લભે પ્રાગટ્ય લીધું ગોલોકમાં. કેવી રીતે ખબર છે કે કહી દઉં?
જવાબ દ્યો. ખબર છે બધાને કે હું કહી દઉં? કૃષ્ણ ભગવાન સ્વામી. એક મિનિટ રીખો આ ફોનમાં. જુઓ મારા વાલા, આપણે બધા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છીએ. આપણે બધાએ બ્રહ્મ સંબંધ લીધું છે. આપણા ઘણાના ઘરે ઠાકોરજી બિરાજે છે, ઘણાના ઘરે નથી બિરાજતા. પણ વલ્લભ જે આપણા પ્રાણ પ્યારા છે, જેણે આ માર્ગ પ્રગટ નથી કર્યો, તિરોહિત થઈ ગયો તો ફરી અંદર પ્રાણ પૂર્યો. હવે એ આપણને નથી ખબર, બ્રહ્મ સંબંધનો અર્થ નથી ખબર. અને પાછા આપણે દરેક વખતે બધે પાઠ કરવા જઈએ, એટલા બધા સરસ પાઠ કરીએ, ઢોળ ગાઈએ, નાચીએ, ગાઈએ, પેલો વાડકો મૂક્યો હોય એમાં પૈસા મૂકીએ, પરંતુ શું એ પુષ્ટિ માર્ગ છે? ના મારા વાલા, એ પુષ્ટિ માર્ગ નથી. આપણી સગાઈનું નક્કી થાય તો તરત આપણે તપાસ કરે આપણા મા બાપ કે અમે તમને આવતા રવિવારે જવાબ આપશું. સાચું ખોટું મારા વાલા? સાચું સાચું. ઊંઘ આવે તો હા હા કરતો હો મારા વાલા. પછી આપણા પપ્પા 10 જણને ફોન કર્યો. આ માણસો કેવા છે, એ દીકરો કેવો છે, એ શું કરે છે, એનો સ્વભાવ કેવો છે, એનું ગ્રુપ કેવું છે, બહાર એનું સ્ટેટસ કેવું છે, કરીએ કે ના કરીએ કહેજો. તો આપણા જેની સાથે અલૌકિક વિવાહ થયા છે, આપણે એને તો ઓળખતા નથી. એને ઓળખતા નથી એટલે પ્રેમ નથી થતો. પછી બધી તપાસ થઈ જાય એટલે આપણા પિતાશ્રી હોય ને રાત્રે માને કે સાંભળે છે, બધું સારું છે, હા કહેવામાં કાંઈ વાંધો નથી. અત્યારની વાત નહીં, આપણા વખત નહીં. અત્યારે તો ઓલું સમજી ગયા ને, આમ ઓલું મારે અત્યારનું કાંઈ નથી કહેવું. કળિયુગનો પ્રભાવ વધુ છે. મારાના તમારા વખતની મારે વાત કરવી છે મારા વાલા. તો માં પૂછે તો હવે આપણે હા પાડી દેવી છે. એટલે દીકરી સાંભળતી હોય ને એને બહુ ગમી ગયું હોય છે. અને તપાસ કરવાનું કહે ને તો મનમાં બીક લાગ્યો કે ક્યાંક બરાબર નહીં હોય અને ના પાડશે તો. પણ રાતના વાત સાંભળે ને, અરર, એક જ મિનિટ. તો દીકરી રાજી થઈ કે હાશ, મને ગમતું તું ત્યાંથી. તો હું ને તમે બધા ભૂતલ પર પ્રાગટ્ય લીધું, એમાં કેટલા બધા મૂર્તિયા ધર્મના. કોઈ કે સ્વામિનારાયણની દીક્ષા લ્યો, કોઈ કે જૈનની લ્યો, કોઈ કે આ બાપુની લ્યો, કોઈ કે આ મહારાજની લ્યો. એ બધા મૂર્તિયા થયા ને મારા વાલા. હવે આ બધાય આપણને બતાવ્યા, એમાં આપણને ગમી ગયો વૈષ્ણવ ધર્મ. એ મૂર્તિઓ ગમી ગયો ને તમને બધાને? ગમી ગયો ને? મને બહુ ગમી ગયો. જો આનંદ કરતા કરતા સત્સંગ કરીએ ને તો ભાર ન લાગે. કારણ વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, અને હોય જો ઉદાસ તો ન હોય વલ્લભનો દાસ. વલ્લભે એવું કહ્યું જ નથી આમ કરીને ના. હસતે હસતે कट जाए रसते जिंदगी यूं ही चलती रहे खुशी मिले या गम बदलेंगे ना हम दुनिया चाहे बदलती रहे. આ હું પ્રેમના અર્થમાં નથી કહેતી, એ આપણી ઉંમર પૂરી થઈ ઠાકોરજીના અર્થમાં કહું છું. હસતે હસતે કટ જાય રસતે. બ્રહ્મ સંબંધ લીધો ને, પ્રભુ ઘરમાં પધાર્યા પછી મને કોઈ દુઃખ નથી. હસતે હસતે કટ જાય, જિંદગી यूं ही चलती रहे.
બસ પ્રભુ મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજી મારા માથે મારી જિંદગી આ મસ્તા રમતા જ જાય. ખુશી મિલે યા ગમ, જો કર્મો પ્રમાણે આપણને દુઃખ ને સુખ તો મારા વાલા આવવાનું જ છે. કોઈ એમ કે ઠાકોરજી ઘરમાં હોય ને તો દુઃખ ન આવવું જોઈએ, ના. હું ને તમે જે કર્મો કરીને આવ્યા છીએ, સંચિત કર્મો, સ્થાયી કર્મો, આ બધી વેદરી વાતો પાછી તમને કરીશ તો તમને મજા નહીં આવે. એટલે એ હું અધ્યાહાર રહેવા દઉં છું. આપણે કોઠીમાં બાજરો ભૈરો હોય, પેલાના જમાનામાં મોટી કોઠી આવતી હતી, ખબર છે, માટીની, હે ને, પછી અંદરથી આપણે કાઢતા હતા. તો બાજરી ભરી હોય ને પછી તમે એમ કહો ના ઘઉં આવે તો આવે મારવાલા, તો આપણે કર્મો બાજરીના કરીને આવ્યા છીએ. અને અમારે કાઠિયાવાડીમાં તો એમ કે તારે કોઈ યાર બનતું નથી, બાજરી બાળી છે બધે. કાઠિયાવાડી હોય ને એના સમજાય જાય. હું તો આ 40 વર્ષથી રહું છું પણ હું કાઠિયાવાડને હજી પોઈન્ટ એક તો કોઈ ભૂલી શકી નથી. પછી મારી બોડી લેંગ્વેજ હોય, મારી સ્પીચ હોય, સ્પીચ ડિલિવરી હોય કે મારું બિહેવિયર હોય, બસ હું કાઠિયાવાડી જ છું. તો વાત કરતા હતા આપણે કે કોઠીમાં બાજરો હોય ને ઘઉંની અપેક્ષા ન રખાય. તો આપણે બધા કર્મ કરીને આવ્યા છીએ, પણ બાજરાનો રોટલો કરતા ઠાકોરજી ઘરમાં બિરાજે છે તો ઠાકોરજી કે હું તને લુખ્ખો રોટલો નહીં અરોગવા દઉં, અંદર ઘી બરાબર ચોપડી દઈશ એટલે તને બાજરાનો રોટલો મીઠો. સાચું ખોટું મારવાલા? તો આ સંસાર તો મારવાલા એવો જ છે, પણ મારો વાલો ઘી વાળો છે. અમે તો રાજના ખાસા ખવાસ, રબડી થકી નવ રેજે. ઠાકોરજીને ડાલડા ઘી ધરાવીએ? ના. તેલ ધરાવીએ છે? ના. સાચું ઘી. તો અમે તો સુરદાસી કે છે સાચા ઘીના ખવાયા છીએ. વાત કરતા હતા એ કે કરોડો જન્મોથી વિખૂટા પડ્યા, આપણે ભૂલી ગયા છીએ, ઠાકોરજી ભૂલ્યા નથી. તો વલ્લભનું પ્રાગટ્ય ગોલોકમાં 2 કલાક સુધી ચાલે, પણ હું તમને 2 મિનિટમાં અનુસંધાન કહી દઉં. એકવાર ઠાકોરજી પોતાની નિકુંજમાં બેઠા બેઠા રાધાજીને સામનેજીને યાદ કરે, એમના મુખારવિંદને, એમના હાસ્યને, એમના અધર ઓશને, એમના બાજુબંધને, બેરખા, પહોંચી, અણવટ, લર, તોરા, વેણી, ઝાંઝર, કટી મેખલા, સામનેજીના શ્રીઅંગને, અને પ્રભુ એવા તન્મય થઈ ગયા રાધાજીના સ્વરૂપમાં કે એમને ખ્યાલ ન રહ્યો કે 12 દરવાજે કોણ આવ્યું છે. આપણે ઘણીવાર છે ને, આપણો દીકરો અમેરિકા ગયો હોય ને નવો તો એના વિચારમાં બેઠા હોય ને મોબાઈલ બાજુ વાગતો હોય તો ન ખબર હોય. થાય એવું મારવાલા કે ન થાય? સાચું કહેજો, ખોટું હોય ત્યાં ના પાડજો મારવાલા. તો એનો મતલબ એમ નથી કે આપણને ખબર નથી, પણ આપણે તન્મય થઈ ગયા છે. જો લૌકિકમાં તન્મય થઈ જઈએ તોય આવું થાય, તો ઠાકોરજી તો રાધાજીની રાહમાં, રાધાજીના વિરહમાં, રાધાજીના સ્વરૂપમાં એવા તન્મય થઈ ગયા કે રાધાજી પધાર્યા પ્રભુને મળવા, પ્રભુને ખબર નહીં. તો રાધાજીનું પ્રતિબિંબ ઠાકોરજીના હૃદયમાં પડ્યું. સમજાય છે ને બધાને? તો રાધાજીને શું થયું? હું તો આટલો વિરહ કરું છું, મળવા આવી, દોડતી દોડતી આવી, એમના હૃદયમાં તો બીજી કોક છે. સમજાયું ને? રાધાજી ત્યાંથી પાછા વળી ગયા દોડતા દોડતા. લલિતાજી ક્યારે પ્યારી જો કાવ ભયો, यूं कौन दौड़ी दौड़ी आवे, दौड़ी दौड़ी आवत मोही मनावत, उनके पाँव क्या मेहंदी लगी रही। लली हूँ खोटो प्रेम करती थी, प्रभुने मारी पड़ेली ज नथी, मने विरह थाय छे वो ठाकोरजीने જરાય નથી થતો। प्रभुना हृदयमां तो बीजी कोक छे। ललिताजी आव्या,
અને ઠાકોરજીને તો હવે આમ વિરહ એટલો બધો વધી ગયો કે સહન નહોતો થતો. ત્યારે આવીને લલિતાજી કહ્યું, પ્રભુ आज यूं काव कियो, प्यारी जीव आई थी राधे, आपके हृदय में और कोई त्रिया थी, त्रिया એટલે समझी गया ना? प्रभु के लले न भूतो न भविष्यति, राधाजी सिवाय आ रोमમાં એક એકમાં રાધાજી એવા વસેલા છે કે બીજા કે ત્રીજાનો વિચાર પણ ન આવે. તો કે સામનેજી આવ્યા હતા તો કે એમનું પ્રતિબિંબ મારા હૃદયમાં પડ્યું હશે, એના દર્શન કરીને ગયા. લલિતાજીએ ખૂબ મનાવ્યા, પણ સ્ત્રીહટ, બાળહટ, રાજહટ અને યોગહટ આપણા ઘરમાં એવું થાય. આપણે કોક વાર બહુ આમ બધા કેવા રાજી થઈ ગયા, ये तो प्रेम की बात तो बंदगी तेरे बस की नहीं है, यहाँ सर दे के होते हैं सौदा, आस की इतनी सस्ती नहीं है. ત્યારે સામનેજીને જે વિરોધ થાય છે ને વિરહાગ્નિ, અને ઠાકોરજીને સામનેજીનો જે વિરહ થાય એમનું વિરહાગ્નિ, એ બે વિરહાગ્નિ ભેગા થાય એમાંથી સ્વરૂપ પ્રગટ થયું કોનું? વલ્લભ. બોલો વલ્લભા. એટલે વલ્લભ વિરહાગ્નિ સ્વરૂપ છે, એટલે વલ્લભ અગ્નિ સ્વરૂપ છે.